સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ફેડ ચેરમેન જેરોમ પોવેલે એક સ્પીચ આપી અને ગબડી ગઈ સોનાની બજાર। ચાંદીના ભાવમાં ભયંકર હાહાકાર થઈ રહ્યો છે। અમેરિકા આજે કરવાનું છે મોટું એલાન। તો વાત કરશું શું રહ્યા આજે ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ। તે પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક એવા સમાચારોથી કે જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે। ફેડ દ્વારા અમેરિકામાં જે વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારબાદ એવી જે ચર્ચા ચાલી રહી હતી કે હજુ પણ ફેડ વ્યાજ દરોમાં મોટો ઘટાડો કરી શકે છે અને આગળની મિટિંગોમાં ધડાધડ વ્યાજ ઘટાડશે, જેને લઈને સોના ચાંદીના ભાવમાં ભયંકર તેજીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ફેડ ચેરમેન જેરોમ પોવેલે તેની સ્પીચમાં જે ઝડપથી વ્યાજ દર ઘટાડવાની જે આશા હતી તેના ઉપર પાણી ફેરવી દીધું છે અને કહ્યું છે કે ઇન્ફ્લેશન હજુ પણ ઊંચી છે અમેરિકામાં, જેને લઈને ખૂબ જ ઝડપથી વ્યાજ દર ઘટાડવો કે દરેક મિટિંગમાં વ્યાજ દર ઘટાડવો એ શક્ય નથી। તેમણે એ પણ ઉમેર્યું કે ફેડ આગામી વ્યાજ દર નીતિ જે ઇન્ફ્લેશન ડેટા હવે પછી આવશે ને અમેરિકન ઇકોનોમીની સ્થિતિ શું છે તે જોયા બાદ જ નક્કી કરશે। તો ફેડ ચેરમેનના આ નિવેદન સાથે જ ફેડની જે આગામી વ્યાજ દર નીતિ છે તે હવે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે અને હવે ફરીથી એવું રિસ્ક વધી ગયું છે કે ફેડ આગામી સમયમાં વ્યાજ દરોમાં ઝડપી ઘટાડો નહીં કરે। આ બાજુ જીઓપોલિટિકલ કન્ડિશન હજુ પણ ખરાબ બની રહી છે। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ એક ખૂબ જ ગંભીર ભયંકર તબક્કામાં પ્રવેશી ગયું છે। ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે એવું નિવેદન આપ્યું છે કે હવે ટ્રમ્પ જે રશિયા યુક્રેન યુદ્ધ છે તેના ઉપરથી પોતાનું જે ધીરજ ગુમાવી રહ્યા છે અને ટ્રમ્પ અમેરિકા રશિયા ઉપર ખૂબ મોટા પગલાં લઈ શકે છે। આ બાજુ ઇઝરાયલ હમાસ યુદ્ધ પણ ભીષણ બની રહ્યું છે। ઇઝરાયલે ગાઝા ઉપર સંપૂર્ણ કબજો કરવા માટે તેની સેના ઉતારી દીધી છે અને રોજ સેંકડો પેલેસ્ટિનિયન જે ઇઝરાયલના હુમલાઓ છે તેમાં હતાહત થઈ રહ્યા છે। ત્યારે ટ્રમ્પે આરબ દેશો અને મુસ્લિમ દેશો સાથે એક બેઠક કરી જેમાં ગાઝા અને ઇઝરાયલ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના અંત માટે 21 મુદ્દાનો કાર્યક્રમ 21 શરતો મૂકી છે। આ શરતોમાંની મુખ્ય શરતો એ છે કે હમાસ દ્વારા ઇઝરાયલના જે પણ લોકોને બંધક બનાવાયા છે તે તમામને મુક્ત કરવામાં આવે, એક કાયમી યુદ્ધ વિરામ કરવામાં આવે અને ગાઝામાં હમાસનો એક પણ વ્યક્તિ રહેવો ન જોઈએ તેવી શરતો મૂકી છે। તો હવે જોવાનું રહેશે કે હમાસ અને મુસ્લિમ દેશો ટ્રમ્પની આ શરતોનો શું જવાબ આપે છે અને કેટલું ઝડપી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં યુદ્ધ વિરામ થાય છે। ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે માડાગાંઠ હજુ પણ યથાવત છે। ભારતના વિદેશ મંત્રી જયશંકર અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ રૂબિયો મળ્યા હતા અને તેમની મુલાકાત બાદ એવું નિવેદન સામે આવ્યું છે રૂબિયોનું કે અમેરિકા ભારત ઉપર જે 25% વધારાના ટેરિફ લગાવેલા છે તેના ઉપર વિચાર કરી શકે છે, પરંતુ સાથે જ અમેરિકાએ ભારત ઉપર રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવાનું પણ ચાલુ રાખ્યું છે અને એવું નિવેદન આપ્યું છે કે ભારત દુનિયાના કોઈ પણ દેશ પાસેથી ઓઇલ ખરીદી શકે પરંતુ રશિયા પાસેથી નહીં। તો હવે આમાં પણ જોવાનું રહેશે કે ભારત અમેરિકા વચ્ચે ટેરિફ મામલે શું વાતચીત આગળ વધે છે અને જે ટેરિફ છે અમેરિકાએ લગાવેલા છે ભારત ઉપર વધારાના તે હટે છે કે નહીં। ભારતીય શેર બજારમાં સતત 3 દિવસથી મંદીનો માહોલ। આજે સેન્સેક્સ બપોરે 3 વાગ્યે 577 પોઈન્ટ ગબડી ગયો છે અને નિફ્ટીમાં પણ 174 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આજે સાંજે અમેરિકા જાહેર કરશે યુએસ ફાઇનલ જીડીપી ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે। તેની સાથે આવતીકાલે યુએસ કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા અમેરિકા જાહેર કરશે, તેની પણ દુનિયાભરના એનાલિસ્ટો રાહ જોઈ રહ્યા છે। આ બંને ડેટા ફેડની આગામી વ્યાજ દર નીતિની દિશા નક્કી કરી શકે છે, જેના ઉપર સોના ચાંદીની તેજી આગળ વધશે કે ઘટાડો થશે તેનો મોટો આધાર રહેલો છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તે પહેલા ડોલર અને રૂપિયા વચ્ચે શું ચાલી રહ્યું છે તેના ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયો તેની ઓલ ટાઈમ લો સપાટી એટલે કે 89 રૂપિયાની નજીક સપાટી સુધી પહોંચી ગયા બાદ સામાન્ય મજબૂતી થઈ, પરંતુ અત્યારે પણ રૂપિયો ડોલર સામે ખૂબ જ નબળો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ભયંકર તેજી, આગ ઝરતી ભીષણ તેજીનો હાહાકાર મચેલો છે। ઓલ ટાઈમ હાઈ સપાટીએ ફરીથી ચાંદી પહોંચી ગઈ છે। એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીમાં 7% જેટલો ઉછાળો જોવા મળ્યો છે, જે અત્યાર સુધીનો નવો રેકોર્ડ છે। એક સપ્તાહની અંદર 7%નો ઉછાળો ચાંદીના ભાવમાં આની પહેલા ક્યારેય જોવા નથી મળ્યો। આંતરરાષ્ટ્રીય ચાંદી $45 ની નજીક પહોંચી રહી છે।
છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ભીષણ હાહાકાર $44 એક ધારી ગતિથી ઉછળી અને ચાંદીએ નવો રેકોર્ડ બનાવી દીધો છે. ચાંદીના ભાવની 24 કલાકની રેન્જ નીચામાં $43.77, ઊંચામાં $44.88 એટલે કે $1 ઉપરનો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેના ઉપર નજર કરીએ. આંતરરાષ્ટ્રીય ચાંદી $44.87, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,38,793, 1 કિલો 999, ચાંદી 1,40,893, 999 જીએસટી ચાંદી 1,40,818 અને ચાંદી MCX 1,36,968 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીનો ભાવ પહેલી વાર 1,40,000ની સપાટી ઉપર ગયો છે. નવો રેકોર્ડ, નવો ઇતિહાસ ચાંદીના ભાવમાં રચાઈ ગયો છે. ફક્ત છેલ્લા 3 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 4,000 રૂપિયા જેટલો ભયંકર ઉછાળો જોવા મળી ગયો છે. MCX માટે ચાંદીના ભાવના આજના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,33,698 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 1,34,880 અને 1,32,716 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,31,548 ગણી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. સોનાના ભાવમાં તેજીની આગેકૂચ વચ્ચે ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિવેદન બાદ એક કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો અને એક તબક્કે $37.91 હાઈ હતો તેનાથી ઘટી અને સોનાનો ભાવ $37.29 સુધી બોલાઈ ગયો હતો આજે, જેમાં ત્યારબાદ ફરીથી થોડો સુધારો જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાકની સોનાના ભાવની રેન્જ અને ચાર્ટ જોઈએ તો સોનાના ભાવમાં બે તરફી જબરદસ્ત વધઘટ $3,320 સુધી ગગડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું ગઈકાલે રાત્રે. ત્યારબાદ આજે હવે $3,350ની સપાટીએ ફરીથી પહોંચી ગયું છે. સુધારો અને ચમકારો વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. બે તરફી ભયંકર વધઘટનો માહોલ હાલ જોવા મળ્યો છે સોનાના ભાવમાં. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3,329 અને ઊંચામાં $3,361 જોવા મળી. સોનાના ભાવમાં કરેક્શન પાછળનું સૌથી મોટું કારણ ફેડ ચેરમેન જેરોમ પોવેલે જે સંકેત આપ્યા આગામી વ્યાજદર નીતિ મામલે કે ઝડપથી ધાર્યા મુજબનો વ્યાજદરમાં ઘટાડો નહીં કરવામાં આવે તે ગણી શકાય. તે સિવાય ઊંચા મથાળેથી વેચવાલીનું દબાણ પણ આવ્યું છે, જેથી પણ એક કરેક્શન સોનાના ભાવમાં જોવા મળ્યું છે. પરંતુ જીઓપોલિટિકલ કન્ડિશન હજુ પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે, જેથી બે તરફી મોટી વધઘટ જોવા મળી રહી છે અને આગળ પણ જોવા મળી શકે છે. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,12,552 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,13,084 ટાર્ગેટ, 1,12,022 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,11,494 ટાર્ગેટ ગણી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ગુજરાતના શહેરના આજના સોનાના ભાવ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 1,17,330 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. 22 કેરેટ સોનું 1,07,430 અને 24 કેરેટ વિથ GST સોનું 1,17,050 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં જે ગઈકાલે 1,18,000 ઉપરની સપાટી જોવા મળી હતી, ત્યારબાદ આજે સવારે 1,700 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામે ઘટાડો આવ્યો અને 1,16,300 સુધી બોલાઈ ગયા બાદ સોનાના ભાવમાં ફરીથી ચમકારો આવ્યો અને અંતે સોનું અત્યારે 1,17,330 આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ બે તરફી જબરદસ્ત વધઘટનો માહોલ સોનાના ભાવમાં છે. હજુ પણ મજબૂતી યથાવત છે. આગળ પણ મોટી ઉથલપાથલ થઈ શકે છે. તો તમારા શહેરના સોનાના ચાંદીના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટ કરો. આગળ આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં.